ધાબામાં ગરમીમાં શેકાવવું પડે, ત્યારે એમાં મીઠાશ આવે છે, કાંટાથી જ કાંટો નીકળે. એમ જગત જેને ગાંડા કહે છે, જેને પાગલ કહે છે, લોકોના મેણા ટોણા સાંભળે છે, દુનિયા ભલે ને ગાંડા કહે, પણ જગતની દ્રષ્ટિમાં, ભગવાનની દ્રષ્ટિમાં તો એ ડાયા માણસો હોય છે. નરસિંહ મહેતાને નાતની બહાર મુકાવવું પડ્યું, મીરાબાઈને હળાહળ ઝેર પીવું પડ્યું, તુકારામને પાગલ કીધો, મીરાને દીવાની કીધી, નરસિંહને ગાંડો કીધો. જૂઠી દેખાવમાં ગાંડી હતી, પણ પરમાત્માને બહુ વાલી હતી. પછી તો બીજે દિવસે જૂઠી રસોઈ બનાવે, ભગવાનની સ્તુતિ કરે, પ્રાર્થના કરે, થાળ ગાય, તો ભગવાન જમવા ન આવે તો પાછી રસોડામાંથી વેણું લઈ આવે. જ્યાં વેણું ઓછું કરે ત્યાં કાળિયો ઠાકર પ્રગટ થાય મૂર્તિમાંથી. આવું 1 મહિનો હાલ્યું, આખો પરસોતો મહિનો હાલ્યું. આવું સાસુ તો ગોકુળ ને મથુરા ને વંદરાવન ને છપૈયા ને બદ્રીનાથ ને કેદારનાથ ને પ્રયાગરાજ ને જાત્રા કરે છે. ગોપીઓ બધી એમ કહે છે સાસુને કે બા મૂર્તિમાં તેજ નથી દેખાતું. પણ એને ક્યાં ખબર છે કે જે વૃંદાવન વિહારી દ્વારિકાનો નાથ આજ મૂર્તિમાંથી નીકળી અને સકુબાઈને ઘેરે, આ જૂઠીબાઈને ઘેરે ભગવાન રોજ થાળ જમવા જાય છે. 1 મહિનો જાત્રા કરીને પછી પરસોતો મહિનો પૂરો થયો ને આવ્યા બધા જાત્રાળુ. હામૈયા થયા, ઢોલ વાગ્યા ને શરણાઈઓ વાગી, પ્રસાદ વેચાણો. સાસુ આવ્યા ઘરે, પગ ધોયા ને આરતી કરીને આમ આનંદમાં 2-3 દિવસ વયા ગયા. સાસુને એમ થયું કે આ જૂઠી હાજા ગાંડા જેવી નક્કી મારા ઠાકોરને ભૂખ્યા રાખ્યા હશે. એટલે સાસુ પૂછે છે, બેટા જૂઠી, હું 1 મહિનો આ પરસોતો મહિનામાં યાત્રા કરવા ગઈ તે ઠાકોરજીને જમાડ્યા હતા કે ભૂખ્યા રાખ્યા હતા? જૂઠી કહે છે, બા તમારો ઠાકોર તો કાયમ જમવા આવતો, અને એ એટલો બધો ભૂખ્યો હશે ભગવાન જાણે કે તુલસીના પાન જેટલો વધવા ન દેતો. શીરો બનાવતી, સુરીમાં બનાવતી, લાડવા બનાવતી, સુખડી બનાવતી, દાળ ભાત શાક રોટલી બધી વસ્તુ ભગવાનને ધરાવતી, અને તમારો ઠાકર કાયમ રોજ જમવા આવતો. સાસુ દાંત કાઢવા લાગ્યા કે બેટા જૂઠી, ભગવાનને થાળ ધરવાનો હોય, હાસુકલા ભગવાન જમવા ન આવે, એને મૂર્તિની આગળ થાળ મૂકી દઈએ એટલે ભગવાને જમી લીધું કહેવાય. પછી થાળને આપણે જમવાનો હોય. જૂઠી કે વાહે વધે તો અમે જમીએ ને, તમારા ઠાકોર તો આખો થાળ જમી જાય. સાસુને એમ થયું કે આ વહુ હાજા ગાંડા જેવી, હું 60 વર્ષથી ઘંટડી વગાડું, મેં કોઈ દી પ્રત્યક્ષ ઠાકોરને જોયા નથી. આ 5 મહિનાથી પરણીને આવીને મને શિખામણ આપે કે ઠાકોર વધવા દે તો અમે જમી. ભગવાન પ્રત્યક્ષ થોડા જમવા આવે. જૂઠી કહે છે, બા તમારા ઠાકોર પ્રત્યક્ષ જમવા આવે. બેટા પ્રત્યક્ષ ન આવે, હું 60 વર્ષથી ઠાકોરજીની સેવા કરું છું. તો કે નહીં. સાસુ કહે છે, પ્રત્યક્ષ જમવા આવે ને તું થાળ ધરશો ત્યારે? તો કે હા. આજ રસોઈ બનાવીને થાળ ધર, મારે જોવો છે પ્રત્યક્ષ કેવું આવે ભગવાન જોવા. જૂઠી તો રસોઈ બનાવવા લાગી. રસોઈ તૈયાર થયો, ઠાકોરજીને જળની જારી મૂકી, તુલસીનું પાન મૂક્યું, અને જૂઠી ભગવાનની આગળ બેસીને 2 હાથ જોડીને પ્રાર્થના કરે છે કે હે મારા સાસુના ઠાકોર, આખો પરસોતો મહિનો તમે થાળ જમવા આવ્યા, જો આ જમવા નહીં આવો ને તો આ મારી સાસુ મને કાયમ ગાંડી કહીને બોલાવે છે, ને આજ નહીં જમવા આવો તો પ્રભુ આજ મારી લાજ તમારા હાથમાં છે. હે 14 ભુવનના અધિપતિ, આજ મારો થાળ જમવા આવો પ્રભુ. અને જૂઠી ભગવાનનો થાળ ગાય છે. જમવાયાવો વિશ્વ તણા ઘડનાર જો